યો ગાઈઝ, આજનો વ્લોગની શરૂઆત થઈ રહી છે સાંજના 8 કેટલા વાગ્યા છે 7 વાગે અને બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આજના વ્લોગની શરૂઆત અત્યારે એટલી મોડી કેમ થાય છે ખબર છે? આપણે જામનગરથી નીકળી ગયા છે આપણા ગામડા સાઈડ જવા માટે. એનું પણ એક રીઝન છે, એનું પણ એક કારણ છે. તમે ભાઈ વ્લોગની અંદર મતલબ કે થંબનેલ તો તમે જોઈ જ લીધું હશે કે શું થવાનું છે. તો તમને ખબર હોય તો આપણા મિત્રએ હમણાં થોડોક ટાઈમ પહેલા સગાઈ કરેલી હતી, જેના મેં એને વ્લોગની અંદર તમને ઘણી બધી હિન્ટ આપી દીધી હતી કે તમે થોડોક ટાઈમ જ્યાં રહો તમને પણ ન્યૂઝ મળશે, એવી મેં હિન્ટ આપી દીધી હતી. જે લોકો ચાલાક હશે ને એને ખબર પડી ગઈ હશે. અને આપણો મિત્ર કહે છે હું તને પેંડા ખવડાવીશ. અરે મેં કીધું ભાઈ પેંડા તો હરેક લોग खिलाता है भाई, तू तो यूट्यूबर है यार, पेंडा में क्या होगा. उसको फोन करते अभी बोलते हैं भाई पेंडे में नहीं चलेगा, हमें चाहिए दूसरा कुछ. भरत भाई कैसे हो? बढ़िया हो आप? अरे बढ़िया बढ़िया एकदम. तो मतलब आपने सगाई कर ली है और आप मैं आ रहा हूँ अभी आपके लिए, आपके पास पार्टी लेने के लिए. अच्छा ठीक है. और एक बात बताऊं, आप मुझे पता है अभी बोलोगे कि कितने पेंडे खाओगे, क्योंकि मैंने आपको खिलाया था मेरी सगाई में. हाँ कोई दिक्कत नहीं है, आ जाओ आपसे डबल खिला देंगे. नहीं, लेकिन हम इस बार कुछ चेंज करने वाले हैं. हम पेंडा नहीं खाएंगे, हम काजू कतरी खिलानी पड़ेगी. अरे काजू कतरी. काजू कतरी नहीं, आपको 5 तरह की अलग अलग प्रकार की मिठाई खिलाता हूँ. आप मेरे घर पे आओ. 5 नहीं तो आपको 10 प्रकार की मिठाई खिलाता हूँ, आ जाओ. क्या बात कर रहे हो? फिर नहीं होगी तो फिर नहीं होगी. अरे आप एकदम बिंदास आ जाओ यार, क्या बात कर रहे हो. फिर नहीं होगी तो आपकी क्रेडिट डाउन होगी हमारे व्लॉग में. 10 नहीं मेरे भाई, 11 आइटम नोट कर लो, व्लॉग शूट कर लो आप. 11 आइटम में वो मिठाइयाँ होने चाहिए. फिर तो आप छाछ भी, मिठाई होगी मेरे भाई. फिर आप छाछ गिना लोगे, वो नहीं चलेगा. ठीक है, नहीं नहीं, मीठी वस्तु होगी, मीठी वस्तु. ओके. तो गुड़ से बनी हुई. ओके तो गुड़ से बनी हुई वस्तु खिलाऊंगा मैं. ओके ઓકે તો હું નીકળી ગયો છું, ઓલમોસ્ટ વડોદરા વટી ગયો હું અને આવું હું દેવળિયા. ઘરે જ છો ને? હા ઘરે જ છો તો આવી ગયા બિંદાસ. હજી આપણે જમવાનું બન્યું નથી, નિરાંત હજી. હા જમવાનું બનાવી રાખજે. જમવામાં ખાલી શાક ને રોટલો, પણ ઓલું મીઠાઈ વાળું કરી રાખજે. ઓકે ડન મારા ભાઈ. હા કેટલા પેડા ખાધા હતા તે? મેં ખાધા 6. મિત્રો હમણાં છે ને આપણો મિત્ર બહુ આટીમાં આવે. હમણાં બર્થડે પાર્ટીમાં આટીમાં આવી ગયો, પ્લસમાં હગાઈ થાય એની પાર્ટીમાં આટીમાં આવી ગયો. અને જોઈએ ભાઈ શું થાય. અત્યારે આપણે જઈ રહ્યા છીએ દેવળિયા ગામની અંદર ડોક્ટર ભરતના ઘરે. મિત્રો આપણે આવી ગયા ભરતભાઈના ઘરે. અને ભાઈ અહીંયા તો હું આવ્યો ને, મને ખબર એ નહોતી. અહીંયા તો બધા ગીરની મોટી હસ્તી. પરેશભાઈ મજામાં? રામભાઈ ને હજી એક જો આ ઉભા છે જેકભાઈ બારે. અરજાનભાઈ તમે મારું હે ને વેલે રામ કરવા પડે તો થોડુંક વાહ રહી ગયું. એનું કારણ શું ખબર? આ જો આ મીઠાઈ આ બધી આવો સાચી ભરતમાં કેતો હતો કે 11 પ્રકારની છે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 આ 12 હજી તાર કીએ ખાન ને ગોર ઈ લઈ આવી જો. એવું થોડું હોય. બદામ ઠેલી નહીં ભરી દયો ને? બદામ ઠેલી ભરી દયો એટલે બધું આવી ગયું. આ ખાવાની જરૂર નથી. હું કહેતી હતી ને કઈ ઘટે નહીં, જિંદગી ઘટે 100%. હાલે ભરત હા મંડળ. અસલ ભગવાન છે આમ. જો હજી એક હસ્તી આવે. હેલો બ્રધર, રામ રામ. મજા. તમે કયો? બસ કેદું ને વાતો થતો આજ મળી ગયા બે ભાઈ. મળી ગયા ને પહેલી વખત હો. ફર્સ્ટ ટાઈમ મુલાકાત. હું ને જેક બે પહેલી વખત મળ્યા. હવે ભરતાનું તો કયું ઉભરાઈ આવ્યું છે વાત કરવાનું. હે ભરત હું કેમ? જો હું તાર હગાઈ છે પેડા કેટલા ખાતા તમે? 7 કે 6 7 8 7 ખાતા હતા. હા તો 7 ખા. તો ખાવાનું નહીં ખાવ. મેં ખાવા ટાણે થોડા ખવડાવ્યા હતા. એમ ના લે. એટલા પેડા જો ખવડાવવા હોય તો મેં તને કઈ ખવડાવ્યા હતા 4 વાગે રૂંઢે. તઈ મૂક દે થારી, હાથમાં કઈ ના થાય. પણ ઈ મેં એવું છે જો 2 મહિના ટપી જાય ને તો તારે હામું કઈક કરવું પડે, પણ 2 મહિના ટઈપો નથી તો એની ખાધા હતા. મારી હગાઈ થઈને તે 6 કા 7 ખાધા હતા. હાલો બરોબર, હું 7 દુ 14 15 ખાઈ જાય હાલ ને. 4 વાગે કાલ 4 વાગે અત્યારે જમવાનું હે લે. પછી નહીં જમવાનું દુખ નહીં કરું, જી ખાઈ એમ ના હાલે. અર્જુનભાઈ અત્યારે ના હાલે ને હવે ખાવા બેવું ને પેડા ખાવા દે દેખાડી દીધા એટલે પેડા ખાવાના. મિત્રો આવી ગયા પેડા. હું આખું બોક્સ જ જો ઘેર લઈ જવાનું.
આખું આ બોક્સ જ લઈ જાઉં ઘેર હા, બસ. મિત્રો જો તો આપણે જોયું હું આ પેલા લીધું ક્યાં કહો? પ્રેમ મંદિર થી જો. તારા હાટુ ફેશિયલ લીધું. ઓહો હો પરસાદની હિસાબે નથી લીધું, હું લીધું. ઉમ જ લીધું. આવા તો ઘણા ખોખા આવ્યા છે. વાહ પણ આ તારા માટે અમે માંગવા. ગયા નથી કોઈ દી ભાઈ આ મંદિરે હવે જવાનું જ છે મિત્રો હવે ભાઈ, જાવું છે આપણે જોડીને જવાનું છે. જો હું ફેમિલી એકલો જ એવું લગ્ન નથી કરવાના કરવાના છે આપણે. એટલે આવર હે આ વર્ષે ની આ વર્ષે ભાઈ બનશો ને તું તારા ઘર લઈ. રોટલાનું છે ને ભાઈ આપણે ભૂંગળું કરી નાખ્યું છે ને હવે શાક નાખવાનું છે પણ મારે ખાલી એટલું કહેવાનું છે કે જ્યાં સુધી મહેમાન ખાતા હોય ને ત્યાં સુધી ખાવું પડે આપણે એટલે માપમાં અને ધીરે ધીરે ખાજો ને ના, ગામમાં. નીરજ ને જ ખાય. હા ના હજી હું છેલ્લે ક્લિપ લઈ પેલા ઉભો થાક નથી થતો કઈ વાંધો નહીં, કશું વાંધો નહીં. જોયું જો બધા યાદ જોઈ હે ને કેમ એ નાઈટ ભેગું ભરવાનું હોય હો. લાડવા મૂકી દીધા જેઠભાઈ ને લાડવા નહીં હા જો રોટલામાં ભૂંગળું કરવાનું હાલો હાલો આનો ભૂઈ નાખવાનું ખબર જ હતી તા તું અમે ખાઈ લીધું, તમે ખાઈ લો જો જો કરતો. કઈ એમ કઈ નહીં તમારાથી જરવાય અમે મહેમાન અહીં આજ બરાબર જો ગાંઠિયા ખા જ્યાં સુધી આ નહીં કુચાલા તાવ ની ગાંઠિયા ખા ખાઈ તો. હાથી વાંધો નહીં હાલો તો ખાજે હો મિત્રો જોતા આ જોઈ લ્યો ડોક્ટર ભરત હો એવડો ક્રિએટર કેટલા કે ફોલોવર હે ભાઈ તારે 400 કે ફોલોવર છે જો ઓલો એવડો બાંબુડો લઈને બનાવું આંબળે કેટલા આવી ગઈ તો બતાવો 11:30 ક્યાં દેખાય 11:30 વાગે આંબળો હાલો એટલે થાકી ગયા પણ એટલી વાર હોય આ પાછું જડવી તો જોઈએ ને હવે. અટાણ હે ને ભાઈ ઝાડવાને બહુ અડાય નહીં પણ આ તો મારે હે ને ભરતને જ્યાં કેવું પડ્યું કે ભાઈ મારે અટાણ નીકળી જવું છે મને થોડીક બદામ તો ગમે એમ કરી અને કાઢી જ દે કેમ કે પાછું વળી કાલ બદામ હાટું થાય નહીં હવાય મારાથી મિત્રો તમે જોઈ શકો હો આ મારા મોબાઈલની લાઇટ છે હો બાકી જો આ લાઇટ વહી ગઈ છે એવડો મોટો યુટ્યુબર ને તારે ઘેર લાઇટ ન મરે ઇન્વર્ટર નાખે. એને ઓછા લાઇટ નથી ચોકડી ઇન્વર્ટર નથી લાઇટ કેહુર કિંગે મને શીખાડી દીધું બધું ચોકડી એવું લાઇટ છે ભાઈ. ઠારના હપ્તા ભરવામાં જ નવરો નથી થતો. બહુ એટલે હો કેજે બહુ એવું હોય તો એક ઇન્વર્ટર લઈ જાઓ ને બધા થઈને. આ કોક દાતા મળી એ તો નાખી લઈએ કા કઈ નહીં થાર લઈને આવ જામનગર લઈ દે ઇન્વર્ટર. હાલો બીજું હું તો. અટાણ જાઉં હવે 12 વાગી ગયા. તો તમારાથી બોલાતું જ નથી ભાઈ જગદીશ હવે ઇન્વર્ટર નું તારે કેવું નહીં પડી તો આમ પર રોગી થાર આવી છે જામનગર હવે એવું થોડું હા હોય. જામનગર માં તો આવે જ ને હવે અહીંયા ઘટશે ભાઈ નું હે ભાઈ તું હવે કેમ આવીને તું પેલા ના આવતો કેમ હાલવું પડે ને સમાજમાં. હે તો અમે સમાજ નથી રમાઈ ગયો. હા, તો પછી તારું તો ભાગ્ય મિત્રો હાલો કેવાય કે તારી મારે અંદર હાલો આવી છે. મારે ઘેર વયું જાવ બે હું નથી ક્રેડિટ ડાઉન થઈ ગઈ તારે જે તો હમકાનો વધારે આવી છે ફરક જેકભાઈ ની અંદર આવે છે જો નીંદર નથી આવતી. તો એ ભાઈ ટ્રાવેલિંગ બહુ કર્યું. Travel. આવી ગયા ધડકાન બધું હાલો હાલો પાથરો હાલો ભલે ગમે એવડા થોડો હોય તમારે ઉભા થાવ પાથરો ફાઇનલી 1 વાગ્યો છે ને આપણે જઈએ છીએ અત્યારે ભરતના ઘરેથી અને ભાઈ જો સરસ મજાનું પેડાનું બોક્સ આપણે આજ જોતું હતું મેં કીધું ભાઈ પેડા તો લઈને જ જવા છે યસ તરાર બુસ મારીને જાય છે આ. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. ધરાર કઈ બૂજ નથી મારતો આ આપણે મિત્રો આ ધરાર આપ્યા છે એ લઈ જ જાવ લઈ મેં કહું જો પછી હું હે ને એવો માણસ હોઉં તો નીચું નમવું પડે મિત્રો કે બહુ તમે પછી તાણ કરો ને તો પછી મારાથી છે ને આમ રેવાય ને એટલે બહુ તાણ ના કરજો તમે વળી ફેન સબસ્ક્રાઈબર કોક દી ક્યાંક ભૂટકો તમે ફેમિલી મેમ્બર ને તમે વળી કઈ ગિફ્ટ આપવું હોય એમ કરીને કહી લીધું તમને. અરે ના આવે હું કઈ ગિફ્ટ આપે ને વળી 1-2 વાર કે ના ના લ્યો તો પછી હું માણસ એવો રહ્યો લઈ લી. કહી દઉં કે આ વાંધો નહીં હાલો લાવો બાકી રામભાઈ હાલો, મળ્યા ચાલો રામ મળીએ રામ. આવો તમે તારે પાક્કું હવે આપણે નેક્સ્ટ ટાઈમ આવીએ ને એટલે ભેગા થાય ને 100% હાલો હાલો ભરતભાઈ ટાઈટ તા જો મિત્રો ગાડી તા જો ભૈરી હાલો ખૂબ ખૂબ આભાર હો તમારો આ પેલા બધા મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજઈ નહીં મળે આ મેકરણ તદી આ ધરતી ધૃત્ય છે. બોલો વાવા વાહ 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 પછી યાર તારો ભાઈ એમ તા સાહિત્ય વાહ હું ડાયલોગ છે મિત્રો વાહ હું ડાયલોગ છે મને ટાઈટ પડે છે ભાઈ હુઈ જાઓ હાલો આવજો તાતા બાય બાય આરામથી ચલાવજો કેરફુલી ડ્રાઈવ. જામનગર આવવાનું ને એક બધીમાં હા આવું. હવે તો આવશે